એટલે અરે ગોદડું નવું નાખી દીધું, પણ જો ગોદડું કાઢવા રહ્યો એટલે એ નિયમ છે સમાજની અંદર. પણ આપણે હગા સગા સંબંધીઓ આવે એટલે આસન આપણે આપ મહેમાન તરીકેનું એમ સંતોની પાસે પણ એવા નિયમ છે. એટલે તરત અંગતે કહ્યું તારામ વિવેક નહીં, એટલે આપણામ આ એક વિવેક હોવો જોઈએ. એટલે કહ્યું કે જેને આત્મા જાણ્યો તેને નર ઉત્તમ કહીએ, પ્રથમ દુર્ગુણ તજી. આપણામ પડેલા જે દુર્ગુણ છે એ કાઢી નાખવા પડે. આ પ્રથમ એટલે પહેલા. એટલે નિરક્ષણ સમાની પ્રણાલિકા આપણે પ્રણાલિકા વાપરીએ છીએ કે 5 પ્રકારની પ્રતિજ્ઞા એને આપો. આપો એટલે એ પાવન થાય. થાય કે ના થાય? હા, જગતની અંદર પાછા નિયમ છે, એ બાજુ નિયમ છે. માતાનો ઓટલે બેઠા હોય એટલે પાણી છોટા નાખે. જાવ તમે પવિત્ર થઈ જાય, એટલે પાણી છોટા નાખે પવિત્ર થઈ જાય. લેમડા પોદા વચ્ચે નાખે છે ને, પણ એ એમની નહીં, એમની સિસ્ટમ છે. બહુ આપણે એમાં કઈ બહુ પડવા જેવું નથી, પણ એમની જેવી સિસ્ટમ. પણ સંતોની સિસ્ટમ કેવી છે? 5 પ્રકારની પ્રતિજ્ઞા આલીને એને પાવન કરે. પ્રથમ દુર્ગુણો તજી, ભક્તિના શણગાર સજી. કયા શણગાર સજવાના? ભક્તિના. સાડી આ બેનો સાડી પહેરે ને એ ભક્તિની સાડી હોય. પુરુષ પણ જે કઈક શણગાર પહેરે એ પણ વિવેક ના હોય. એમ ભક્તિના વિવેકના આ શણગાર. વિવેકથી બોલવું, વિવેકથી બેસવું, વિવેકથી આવવું, વિવેકથી જવું, આ એના નિયમ, એના શણગાર છે. આ લોકેટ પહેરવો, દોરો પહેરવો એ કઈ વિવેક નથી. એ તો સમાજની એક એવી ફેસિલિટી મૂકી છે એટલે મૂક્યો ઘરેનો. પણ તમારામાં વિવેક હોવો જોઈએ. કોઈ આવે એટલે એને આવકારો આપવો. કોઈ આપણે ઘેર મહેમાન આવે એટલે પાલો પાણી પાવું. પાલો પાણી પાવું, સમયને મોકો દઈને પાછી ચા પાવી. ચા પીતા હોય ચા પાવી, કોફી પીતા હોય કોફી પાવી, દૂધ પીતા હોય દૂધ પાવું. એને તમારી કન જેવી જેવી સગવડ હોય એ રીતે કરવું. કદાચ કશું ના પીતા શરબત પીતા હોય પાછું એ વ્યવસ્થા કરીએ. બધું અડધો કલાક પછી કરીએ. બજારમાં લાંબા મગાવીએ તો અહીં અડધો કલાક બેસીએ. આપણી કન નહીં એટલે શું કરવું? પણ એ બધા વિવેક છે. અને આ વિવેક જેનામ હોય એ વિવેકી પુરુષ દેખાય. અંબાલા 2 ભાઈ હતા અને 2 ભાઈને થોડી માથાકૂટ થઈ ગઈ એટલે જુદા રે. અંબાલા મોટા ભાઈના છોકરાને એક દાડ મહેમાન જોવા આયા. મોટા ભાઈના છોકરાને એક દાડ મહેમાન જોવા આયા. આયા એટલે બેઠા, પછી બીડી આલી. વેવાઈ બીડી ના પીધી કે બીડી નહીં પીતો હું. જો ભડાકો થાય શાક પૂરી કે હું બીડી નહીં પીતો કે સા ઊંકો જો મળી જાય કે સારું. આવ્યા ઊંકો એટલે ચલમ તો રાખતા હતા. એટલે ચલમ પછી પેલા નાના ભાઈ તો દેવતા લેવા ગયા. આમ તો મેર હતો નહીં, પણ જો મેર ના બતાવે તો પેલા બીજું લઈને જાય. ત્યાં ભાઈ બનતું નહીં એટલે નાના ભાઈ તો દેવતા લેવા ગયા હતા. નાના ભાઈ હાજર નતા એટલે એમને ઘેરથી મેં ઘરમાં હતો. મોટા ભાઈ બૂમ પાડી, છે કોઈ કે ઓવે આવો. મોટા ભાઈ કે એટલું તો બોલ્યા. કેમ આવું પડ્યું? તા કે દેવતા લેવા આવ્યો છું. કે કેમ દેવતા લેવા આવવાની જરૂર પડી? કે મહેમાન આવ્યા છે એમને ઉકો પીવો. કે કઈથી મહેમાન આવ્યા? તા કે આપણા મોટા છોકરાને જોવા આવ્યા. તો આજે નતું બનતું ને નોનો શું બોલ્યો ખબર? પેલા વાયુ ચઢે એમ જોવા આવ્યા. પાછા મોટે બોલ્યા. તે પેલા તો ઉકો પીવાય ના રહ્યા. ઉકો પીવાય. હા આવું બતાવાય વિઠ્ઠલ. હું તો કા આપણે એવું રાખીએ ને, આપ ભલે રાગે પડતો હોય પાડે જ દઈએ ને જે થાય. હા સોન એવો કાય પછી ચોરાય આવડો મોટો ચોરાચ્યો તને કોઠી મગાવીને રાખ્યો. આ 16 વર્ષનો હે, બહુ મોટો કેવાય. મેં નહીં બહુ મોટો બોન હવે. આ 16 જ વર્ષનો હે તોય પણ વાત સાચી. અત્યાર લગીના વર્ષો કઈ કાઢ્યો વિઠ્ઠલ? શું કેવું તમારું?
એટલે અંગત જયારે અંદર ગયો એટલે પછી કે તારા વિવેક નહીં. હારું કે છે શું વાત લઈને આયા છો? શું વાત લે છે? કે રામે મને મોકલ્યો છે અને એક વાત એવી લઈને મોકલ્યો છે કે આપણે યુદ્ધ કરવું ના પડે, મારા માર કરવું ના પડે, લડવું ના પડે અને કામ પતી જાય. કે એવી કેવી વાત છે કે છે આપણે લડવું ના પડે, વાડાવાડ કરવું ના પડે, યુદ્ધ કરવું ના પડે, થઈ જાય. એટલે અંગતે કહ્યું કે ભાઈ સીતાને જેવી રીતે લાયા છો એ રીતે એને મોન ભેર પાછી રામને આપી દો તો આ લડવું વળવું પડે નહીં. તારે રાવણ બોલ્યા અંબાલાલ કે સીતા ભિક્ષાના પાત્રમાં આલવાની ભિક્ષા ન હોય. તારા રામને કહેજે જો સીતાને જોઈતી હોય તો મારી સામે યુદ્ધ કરીને લઈ જાય, લડીને લેવી પડે, યુદ્ધ કરીને લેવી પડે. તારે અંગતે કહ્યું કે સીતાનો જ્યારે સ્વયંવર રચાયો તારે તમે આયા તા તે કે તમે લડવાની વાતો કરો છો તો તમારા તેદાર નતા આયા તા ને કે તેદાર તો તમારા એ ધનુષ જે સીતા ઘોડો કરી નમતી તે ધનુષ તમારા ઊંચું નતું થયું. મારા સ્વામીએ તો ધનુષના 3 કકડા કરીને સીતાને વરીને લાયા હતા. એટલે લડવાની તો વાત કરતા હોય તો ત્યાંથી રાવણ ના સમજી જવું જોઈએ. અંબાલાલ તારે સમજી જવું પણ રાવણ સમજે એવું તમને લાગે? અને ના સમજો. આખરે પછી અંગતે કહ્યું કે મારા સ્વામીનો સંદેશો લાયો છું, આસન વગર તો તને કહું નહીં. એટલે આસન આલ્યું ને એટલે અંગતે પોતાનું આગવું આસન બનાવ્યું અને ઉપર બેસીને વાત ચાલુ કરી કે ના કરી? હા, આસન વગર તો આ કહેવાય એવું નહીં. પાછા મેં એક જગ્યાએ બેહવા મહેમાની કરવા ગયા હતા બેહાડામાં. તે મને ચા પીવા લઈ ગયા. ત્યાં ચા પીવા લઈ ગયા તો બોલે તક થોડોક સત્સંગ જવા દો કે આમને ચોલ્લા ઠેકવાનું. જય ગુ મહારાજ ના બોલે એટલે સત્સંગની વાત જવા દો. મેં સત્સંગ વાપરવા માટે પહેલા તો તમારા વિવેક હોવો જોઈએ. એમ ફેટ ઝાલી ના લઈ લેવાય. બેહણામાં આવ્યો સત્સંગ તમે માગો નહીં મેળાવે. એટલે પહેલો તો તમારા વિવેક હોવો જોઈએ. તાકે મહારાજ આથી કેટલો વિવેક જોઈએ? મેં કહેતો સંતના નિયમ પ્રમાણે હોવું જોઈએ તમારે. મારા સ્વામીનો સંદેશો છે આ તો મારા એમ બેહણામાં તને સંભળાઈ દેવાનો. વિઠ્ઠલ આને કોને ઘેર બેહણું, તું ચા પીવા બોલાઈ લાવો, પાછો સત્સંગ ભરવા માંગુ. મેર આવે તો પાછું હાર ઉભાર 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 કરશે. પાછું ચોલ્લો લાયા ને પછી લાય તિલક વંદન. ત્યાં ફૂલો નહીં કે મારા ફૂલ નહીં કે ચાલશે? મેં આ ફૂલ ની જરૂર નહીં આપણે. પછી પાછી સાલ એક જૂની પડી હતી પાછી અંબાલાલ આલી. મેં કહા જૂની સાલ લાવી યાર તમારું આલેલું આજ વેવાય આવું કરે ને. એટલે કે મહારાજ અમને આવડે એવું કરી હું શીખવાડવા હતું જ તમને કહું છું. અમારે આવું કશું જોઈતું નહીં પણ અમે તમને નહીં શીખવાડીએ તમે શીખશો તો કેમ કે પેલી રીત રહેવાની રેક ના. હા એટલે અંગતે પછી જયારે એને વાત કહી પણ જાતે રાવણ ના સમજી શક્યો. આખરે અંગતે એક વાત મૂકી કે રાવણ મારા સ્વામીની હોમે બાથ ભીડતો મોર, મારા સ્વામીની હોમે બાથ ભીડતો મોર. મારા સ્વામીની પાસે જે યોદ્ધાઓ છે, મારા સ્વામીના જે લડવૈયા છે એમાં આ તારી સેનામાં એક કામ કરે એવો નહીં. મારા સ્વામીના
સેનામાં કોઈ એવો સેનાપતિ ની હોમે તારો એક સેનાપતિ ચાલે એવો નહીં. અને જો તું ગર્વ કરતો હોય તો તને હું એક પ્રમાણ આપું. હું મારો પગ જમીન ઉપર જમાઈ દઉં અને ઉઠાઈને જો બાજુમાં તારા કોઈ પણ વ્યક્તિ જો મારો ઉઠાઈને પગ બાજુ મૂકી દે, જાવ રામ સીતા હારી ગયા. તારે રામે અંગત ને આવું નતું કહ્યું પગ મેલજે અને સીતાને દાવ ઉપર લગાવજે, કહ્યું તું? આ બાજી તમારા હાથમાં. સીતા નામ ભક્તિ છે. સીતા એ કોઈ શ્રી નથી અને સીતા એ ભક્તિનું સ્વરૂપ છે. અને ભક્તિને જો પ્રાપ્ત કરવી હોય તો વિઠ્ઠલ મહારાજ કેટલી બધી આધીનતા, કેટલો વિવેક, કેટલી બધું સમજ હોવી. અને જો નહીં હોય તો હર કરમે કુટાઈ જાશે સમજણ વિના કરમે કુટાઈ જાશો રે સમજણ વિના. મોવા પછી ભૂત થાશે સમજણ સમજણ મોટા મોટા ગયા મોતી
તારી તારી પીલી હરોલે છેડા રણછોડ રંગીલા અરે ગોમતી એટલે ગો નામ ઇન્દ્રિયો સંગતજી સદા ભક્તિ ના શણગાર સજીવે એ સઠરીઓ 6 પ્રકારના જે છે ને એને તમે કાઢો એટલે તરત આમાંથી પ્રગટ થાય અને એ પ્રગટ થાય વિઠ્ઠલ મહારાજ પછી દરવાજે નોબત વાગે મનોરમ મહારાજ બહુ હારા વિઠ્ઠલ મહારાજ બહુ હારા અને રાશિ હોય તો રાશિ પાછા આ દરવાજે નોબત વાગે પેલા દરવાજે નહીં તો કોઈ બાપો કે એવું નહીં તમે કેવા છો કોણ કેતો કે ભિખારો પણ આ દરવાજો છે ને અહીંથી એનું આ દરવાજે નોબત વાગે તમારી ધ્યાન રાખજો નહીં પેલી ગેટ પેલા દરવાજે નહીં મેળાવે આ દરવાજે અરે અરે બાપો આ દરવાજો આગળ વધીને કહીએ તો મનુષ્યનું શરીર એ પણ એક દરવાજો છે મેન દરવાજો છે 84 ના ચક્કરમાંથી બહાર નીકળી જવા માટેનો આ દરવાજો છે આ દરવાજો અને આ દરવાજે રહીને જો ના નીકળ્યા તો પછી ડોબામ મેરાવાનો નહીં ગધાડામ મેરાવાનો કૂતરા નામે મેર કેમ કે 84 લાખ શરીરમાં એક જ શરીર હારું છે આ એક જ શરીર હારું તાવાના 10 દરવાજા કેટલા એમાં 9 દરવાજા ગણાશે પણ એક દરવાજો ગુપ્ત છે 9 દરવાજા નવી રમત કા ઘેર જગણ જોઈ ના કોનના નાકના આંખના બધા 9 દરવાજા ગણાશે 9 દરવાજા નવી રમત કા જ્યાં જોવો ત્યાં જાઉં બહુ ઠીક કરીને તાળા દિયાર ઠેલાય ઝણન 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 ઝણ જાલ વાગે નિરખંદર આદલમાં કોઈ આદલમાં એ દેખંદર કોઈ આદલમાં કયો નિરખંડારે એટલે નિરખવા વાળો પરખંડારે એટલે પારખવા વાળો દેખંડારે દેખવા વાળો આ તારા દલમાં બેઠો તારા દલમાં બેઠો છે તું તો ખોરું હા એટલે જ કહ્યું તું આ બાજટ ઉપર બેઠો તારે જો જો વિઠ્ઠલ ભાઈ વીરા હારીને આ
દલપત નગરી નારાજા આ તને દલ જીતવા મોકલ્યો તો તારે પેલો બેહી ગયો એટલે આવો વારી નાયો તાનો આપણે 100 રૂપિયા લખાવા જઈએ તમે પૂછવા જાય કે લખાવું હો હારી ના એલા આ નદીની કિનારે ડ્રાઈવર પતંગો ઉડારે આયો પવનનો ઝોલો તૂટ્યો પતંગનો દોરો નદીની કિનારે ડ્રાઈવર પતંગો ઉડારે તને દલ જીતવા મોકલ્યો તો તારા હારીને આવ્યો વિઠ્ઠલ મરે હા તેના એટલે જ કહ્યું તું કઈ નગરીનો રાજા તું વામાનું દલ જીતવાનું કહ્યું તું તા તું હારીને આવ્યો એમણે તમારું દિલ જીતી લીધું તમારે એમનું જીતવાનું હતું એટલે પેલું પેલા બેહવાનું આમ ખેંચા ખેંચ ચાલે છે હા અને જીતવા માટે તારા નગરમાં છો શત્રુ રે વસિયા એ રે શત્રુને તમે જીતશો ત્યારે તમને જીત્યા કેવાશો પેલો નહીં એ તો અમથું પહેણવાનું ને અમથું રંડાવાનું નશાને રંડાપો કહેવાય વિઠ્ઠલ મોરા પોતાનામાં રહેલા પરમાત્માને જે ના જાણે બધા રંડાયેલા જ છે એટલે બહુ આઘા ના જતા પોતાનામાં રહેલા પરમાત્માને ના જાણે બધા રંડાયેલા એમને તો અલ્લાહ કરવાના જ નહીં પણ અહીં કહ્યું તારા નગરમાં છો શત્રુ રે વસિયા ભિખારામ એ રે શત્રુને તમે જીતશો ત્યારે તમને જીત્યા કેવાશો એને જીતવાનો છે કોને જીતવાના 6 શત્રુ તમારા ભર્યા છે ને એને જીતવાના છે તો જો એને જીત્યા હોય તો આપણે આરતી પરસાનો ટાઈમ થઈ ગયો અને ના જીત્યા હોય પાસે હેડારીએ નહીં હા એટલે આવો અમારે મનોરમ મહારાજની આજે આપણે આરતી ઉતારવાની છે મસાલો તમે જુઓ કેવો ભર્યો છે વિઠ્ઠલ શરીર કમજોર છે પણ મહી મસાલો જે પડ્યો છે કેવો પાવરફુલ છે અને મહાત્માઓ શરીરના છેલ્લા શ્વાસ સુધી પડી મેલ્યું નહીં હા અમારે રવિરામ બાપુ તમે જુઓ છેલ્લા શ્વાસ સુધી તમારે જંપ્યા જ નહીં હેન્ડ જ કર્યું છે અને આ પ્રત્યક્ષ દાખલો છે વિઠ્ઠલ મહારાજ હા આ જોઈને કંઈક શીખવા જેવું ખરું હો કે હા પડી ના મિલતા હતા વિઠ્ઠલ મહારાજ જે તાવ ચડે એટલે આજ નહીં હવે એવું નહીં કહેવાનું મારા વગર નરગો કોણ વગાડે તો લાલજી મહારાજના પરિવારના તમામ સભ્યો અહીં બધા આરતી ઉતારવા માટે આવી જશે આપણે આરતી ઉતારીશું સતગુરુ મહારાજ જય હો કૃષ્ણ કનૈયાલાલ જય હો જય સદગુરુ દેવા પ્રભુ સદગુરુ દેવા
દાન મૂલમ ગુરુ મૂર્તિ પૂજા મૂલમ ગુરુ મંત્ર મૂલમ ગુરુ વાક્ય મોક્ષ મૂલમ સદગુરુ કૃપા ગહન ગતિ ગુરુદેવની પલકાવે વિધિ કેરાલે બીજા દેવથી ના પડે સદગુરુ તણો गुरुजी समान ही देवता गुरुजी समान ही को राम कृष्ण भगवान माथे सदगुरु तमेव माता तमेव पिता तमेव बंधु सखा समेव तमेव विद्या द्रविडं तमेव सर्व मम देव तमेव सर्व देव सदगुरु महाराज આરતી ઉતારી હવે આપણે પરમાત્માને જમાડવાના છે બધા તાળી પાડતા રહેજો થારને થોડો સહકાર આપી ઝીલતા રહેજો સતગુરુ મહારાજ જય ये हालो हालो जीवन में ये जमाड़िए लो सेवा की शांति पमाड़िए लो हालो हालो जीवन जमाड़िए सेवा की शांति આપણે કહેતા હતા મારા ઘાટબાએ કીધા સારી વાત છે
તો